નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાથી। દેવગઢ બારિયા તાલુકાના સાગટાડા ફોરેસ્ટ રેન્જમાંથી મકાઈની બોરીઓની આડમાં ખેરના લાકડા ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો। દેવરામપુરા ગામે કરિયાણાની દુકાન ચલાવતો વેપારી કરતો હતો ખેરના લાકડાની હેરાફેરી। ઇશાક હુસેન ખરાદી નામનો ઈસમ કરતો હતો ખેરના લાકડાની તસ્કરી। મકાઈ ભરેલી બોરીઓની આડમાં ચાલતો હતો ખેરના લાકડાનો કારોબાર। સાગટાડા વન વિભાગે પોલીસને સાથે રાખી રેડ કરી 407 ટેમ્પામાં મકાઈની બોરીઓની નીચેથી ખેરના લાકડાના લીલા ટુકડા મળી આવ્યા છે। દેવીરામપુરાનો ઇશાક હુસેન ખરાદી તેમજ તેનો ભાઈ ફારૂક હુસેન ખરાદી સહિત અન્ય 3ને ઝડપી પાડ્યા। ખેર સહિત ₹3 લાખનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ખેરના લાકડાની તસ્કરીમાં અન્ય ઇસમો પણ સામેલ હોવાનું જાણવા મળ્યું। વન વિભાગની ટીમ દ્વારા ફરાર થયેલા લાકડા ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ જાબીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ, દેવગઢ બારિયા। આજરોજ બારિયા વન વિભાગમાં મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી દેવગઢ બારિયાની માર્ગદર્શન અને સૂચના હેઠળ રાત્રિ દરમિયાન નાઇટ પેટ્રોલિંગ કરતા બારા રાઉન્ડની સાદડિયા બીટમાં આવેલ દેવીરામપુરા ગામમાં અચાનક શંકાના આધારે ઇશાક હુસેનભાઈ ખરાડી દેવીરામપુરાના રહેવાસી જે હોય તેઓના ઘરે તપાસ કરતા તેઓના ટેમ્પો નંગ 1માં જંગલ ચોરીનો ખેરનો મુદ્દામાલ આશરે 1.5 કિલોમીટર જેટલો પકડી પાડેલ તથા તેઓની સાથે તેમના 4 મજૂરને પણ ભારતીય વન અધિનિયમ હેઠળ અટક કરવામાં આવેલ છે તથા મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી દેવગઢ બારિયાના સૂચનાના આધારે આગળ તપાસની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ।